નમસ્કાર મિત્રો આજે આપણે ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું. મિત્રો, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં તેના ચાર પેટા પ્રકાર છે: સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ. એની અંદરથી આપણે આજે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ વિશે અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે વર્તમાન કાળ વિશે શીખી ગયા છીએ. વર્તમાન કાળમાં પણ ચાર પેટા પ્રકાર હતા: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો, હવે આપણે આજના લેક્ચરમાં સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ વિશે અભ્યાસ કરીશું. સાદા ભૂતકાળનો ઉપયોગ ક્યાં થાય છે? સાદા ભૂતકાળમાં કેવા કેવા વાક્ય હોય છે? સાદા ભૂતકાળની વાક્ય રચના કેવી હોય છે? તેની વિગતવાર આપણે આજે ચર્ચા કરીશું. મિત્રો, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળના ઉપયોગ વિશે આપણે જોઈશું કે આ સમય પહેલા એટલે કે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓને બોલવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. આ સમય પહેલા એટલે કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયાઓ થઈ ગઈ હોય તે ક્રિયાઓને આપણે અત્યારે બોલવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આપણે હવે તેના થોડા વાક્ય જોઈશું. પહેલું વાક્ય છે આઈ ડ્રંક વોટર એટલે કે મેં પાણી પીધું. અને બીજું વાક્ય છે આઈ વેન્ટ ટુ સ્કૂલ એટલે કે હું શાળાએ ગયો. તો મિત્રો, અહીં આ બંને વાક્યમાં થોડાક જ સમય પહેલા ક્રિયા થઈ ગઈ છે. થોડાક જ સમય પહેલા જે ક્રિયાઓ થઈ ગઈ હોય તે ક્રિયાઓને અત્યારે દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. કારણ કે અહીં આઈ ડ્રંક વોટર એટલે કે મેં પાણી પીધું. અત્યારે પીતો નથી, મેં પાણી પી લીધું છે. મેં પાણી થોડાક જ સમય પહેલા પી લીધું છે. અને આઈ વેન્ટ ટુ સ્કૂલ તે વાક્યમાં હું શાળાએ ગયો એટલે કે હું શાળાએ ગયો. અત્યારે જવાની કોઈ ક્રિયા નથી, હું શાળાએ ગયો. તો મિત્રો, આવા વાક્ય જો આપણને દર્શાવવા હોય તો સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. સાદા વર્તમાન કાળમાં એવું હતું કે હું શાળાએ જાઉં છું, ત્યાં જવાની ક્રિયા ચાલુ હતી. હું શાળાએ જાઉં છું, હું મંદિરે જાઉં છું, તો તે જવાની ક્રિયાઓ ચાલુ હતી અને અહીં કોઈ ક્રિયા થતી નથી. થોડાક જ સમય પહેલા થયેલી ક્રિયાઓને અહીં આ કાળમાં દર્શાવવામાં આવે છે. તો મિત્રો, હવે આપણને પ્રશ્ન થાય કે વાક્ય રચના કેવી રીતે બનાવવી? સાદા ભૂતકાળમાં વાક્ય રચના કેવી હોય છે? તો હવે આપણે તેની વાક્ય રચના વિશે જોઈશું. સાદા ભૂતકાળની વાક્ય રચના. વાક્ય રચના મિત્રો એવી છે: પ્રથમ આવે છે સબ્જેક્ટ. સબ્જેક્ટ વત્તા V2. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વત્તા ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ વત્તા અધર વર્ડ. અધર વર્ડ એટલે અન્ય શબ્દો. પ્રથમ સ્ટેપ છે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કે કર્તા. જે કોઈ કર્તા હોય તેને સબ્જેક્ટ કહે છે. અને સબ્જેક્ટની અંદર એટલે કે કર્તાની અંદર આઈ, વી, યુ, they, he, she, it કે એકવચન અથવા બહુવચનના નામનો સમાવેશ થાય છે. એટલે કે સબ્જેક્ટ એટલે કર્તા અને કર્તા તરીકે આઈ, વી, યુ, they, he, she, it કે કોઈ
એક વચન કે બહુવચનમાં નામ હોય છે. તો સબ્જેક્ટ આપણને સમજાઈ ગયો. હવે મિત્રો સ્ટેપ નંબર 2 છે V2. V2 એટલે શું? V2 એટલે મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ. કર્મ એટલે કે જેના વિશે ક્રિયા થાય છે, જેના માટે ક્રિયા થાય છે તે ઓબ્જેક્ટ. અને અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. વાક્યમાં કે વાક્યની અંતે કાળદર્શક અમુક શબ્દો આવતા હોય છે. તો મિત્રો અહીં ખાસ તમારે V2 ધ્યાનમાં રાખવાનું છે. મુખ્ય ક્રિયાપદ હોય તેનું ભૂતકાળનો રૂપ મૂકવાનું હોય છે. તો મિત્રો હવે આપણે સાદા ભૂતકાળની વાક્ય રચના પ્રમાણે તેના થોડા વાક્ય જોઈશું. જો મિત્રો વાક્ય રચના છે સબ્જેક્ટ વત્તા V2 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. તો અહીં આપણે હવે તેની વાક્ય રચના પ્રમાણે વાક્ય જોઈશું. પહેલો વાક્ય છે I drunk water. એટલે કે મેં પાણી પીધું. મેં પાણી પીધું. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે I છે. સબ્જેક્ટ એટલે કે કર્તા તરીકે I છે. I એટલે હું. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ તે છે drunk. ઓબ્જેક્ટ તરીકે વોટર છે અને અધર વર્ડ. તો મિત્રો કર્તા તરીકે I, V2 drunk. drunk એટલે પીધું અને V1 તેનો થાય drink. જો V1 હોય drink એટલે પીવું, to drink એટલે પીવું અને તેનું V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 drunk થાય. તો I drunk water એટલે કે મેં પાણી પીધું. બીજા વાક્યમાં we made a cake for you. એટલે કે અમે તમારા માટે કેક બનાવી. જો મિત્રો અહીં મેડ, V2 છે મેડ. મેડ એટલે બનાવી, બનાવી લીધી છે એવી રીતે. જો મિત્રો સબ્જેક્ટ તરીકે V છે, V2 તરીકે મેડ છે. મેક નો મેડ. V1 છે મેક અને V2 તેનો થાય મેડ. ઓબ્જેક્ટ તરીકે a cake for you. અધર વર્ડ એટલે કે અમે તમારા માટે કેક બનાવી છે. મેડ એટલે બનાવી છે. મેડ છે તે V2 છે. ત્રીજો વાક્ય I went to school yesterday. એટલે કે હું ગઈકાલે શાળાએ ગયો. હું ગઈકાલે શાળાએ ગયો હતો. જો મિત્રો કર્તા તરીકે સબ્જેક્ટ તરીકે અહીં I છે. V2 તરીકે went છે. V1 ગો એટલે જવું અને ગો નું ભૂતકાળનું રૂપ એટલે કે V2 went, ગો નું went થાય. એટલે કે I went to school. સ્કૂલ છે ઓબ્જેક્ટ છે. yesterday તે અધર વર્ડ. બરોબર? એટલે કે I went to school yesterday. એટલે કે હું ગઈકાલે સ્કૂલે ગયો. ચોથું વાક્ય છે they won the match. એટલે કે તેઓ મેચ જીતી ગયા. તેઓ મેચ જીતી ગયા. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે તે છે, V2 તે વોન છે, જીતી ગયા. અને ઓબ્જેક્ટ તરીકે મેચ છે. બરોબર મિત્રો? તો અહીં તે વોન ધ મેચ એટલે કે તેઓ મેચ જીતી ગયા. અહીં V2 છે તે વોન છે. હવે પાંચમું વાક્ય છે રમેશ bought a new house. એટલે કે રમેશે નવું ઘર
કરી દઉં. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે રમેશ છે, V2 તરીકે બોટ છે, બાય એટલે ખરીદવું અને બોટ એટલે ખરીદ્યું. ઓબ્જેક્ટ તરીકે ન્યુ હાઉસ. જો મિત્રો અહીં રમેશ બોટ અ ન્યુ હાઉસ એટલે કે રમેશે નવું ઘર ખરીદ્યું. મિત્રો અહીં ખાસ તમારે V2 ધ્યાનમાં રાખવાનું છે. સાદા ભૂતકાળમાં V2 ધ્યાનમાં રાખવાનું છે. V2 તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો મિત્રો અહીં સાદો ભૂતકાળ એ પૂર્ણ થાય છે. તો મિત્રો સાદા ભૂતકાળમાં ફક્ત આપણે કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 વત્તા ઓબ્જેક્ટ આ ત્રણ જ શબ્દ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો હવે મિત્રો આપણને એક પ્રશ્ન થાય કે V1 અને શું અને V2 એટલે શું? તો V1 એ તે ક્રિયાપદનું મૂળ રૂપ છે અને V2 તે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. તો આપણને ક્રિયાપદનું મૂળ રૂપ અને તેનું ભૂતકાળનું રૂપ બનાવતા આવડવું જોઈએ. તો મિત્રો હવે આપણે થોડીક V2 વિશે માહિતી મેળવીએ. V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તેના કોઈ નિયમો છે નહીં, પરંતુ તો આપણી સમજ માટે થોડુંક જાણી લઈએ. કેટલાક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા ઈડી લાગે છે. કેટલાક ક્રિયાપદો એવા હોય છે કે તેનું V1 નો એટલે કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે એટલે કે V2 બનાવવા માટે તે ક્રિયાપદને છેડે એટલે કે અંતે ઈડી લાગે છે. દાખલા તરીકે પ્લે હોય તો પ્લે નો પ્લેડ. પ્લે છે તે મૂળ ક્રિયાપદ છે અને મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે તેને છેડે ઈડી લાગે છે. વોક તો વોકડ. કેટલાક ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બનાવવા માટે ક્રિયાપદને છેડે જો ઈ હોય તો ફક્ત ડી લાગે છે. અમુક ક્રિયાપદ એવા હોય છે કે તેને છેડે ઈ આપેલો હોય તો ફક્ત ડી વપરાય છે. દાખલા તરીકે લીવ. લીવ તે ક્રિયાપદનું મૂળ રૂપ છે અને તેને ભૂતકાળનું રૂપ બનાવવા માટે ફક્ત તેની પાછળ ડી લાગેલું છે. તો કે લીવ તો લીવડ. તેવી જ રીતે લવ તો લવડ. કેટલાક ક્રિયાપદો અનિયમિત હોય છે. દાખલા તરીકે મેક. મેક નો મેડ થાય. મેક છે તે મૂળ ક્રિયાપદ છે અને મેડ છે તે તેનું ભૂતકાળનું રૂપ છે. મેક તો મેડ, બાય તો બોટ, એવી રીતે. કેટલાક ક્રિયાપદો સરખા જ હોય છે. અમુક ક્રિયાપદો સરખા જ હોય છે. તેનું મૂળ ક્રિયાપદ અને ભૂતકાળનું રૂપ બંને સેમ હોય છે. દાખલા તરીકે પુટ નો પુટ, કટ નો કટ. તો મિત્રો અહીં સાદો ભૂતકાળ પૂર્ણ થાય છે. જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી તમને આવા અવનવા વિડીયો રોજ મળતા રહે. આભાર.